ભારત અને વિશ્વભરમાં નોંધપાત્ર ઘટનાઓ બની રહી છે. આ દિવસ સતત વરસાદથી પ્રભાવિત છે, જે રાહત અને વિનાશ બંને સાથે લાવી રહ્યો છે. ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જારી કરાયેલી ભારે વરસાદની આગાહી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખોરા વિસ્તારો ભારે વરસાદ માટે તૈયાર છે. આ હવામાન પેટર્ન રાજ્યના કૃષિ પર સીધી અને ગંભીર અસર કરી રહી છે, જેના કારણે રોજિંદા શાકભાજી અને ફળોના ભાવમાં અનિચ્છનીય વધારો થયો છે, જે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધારી રહ્યો છે. ખેડૂતો વરસાદનું સ્વાગત કરી રહ્યા છે, પરંતુ સરકાર પાસેથી સમર્થન પણ માંગી રહ્યા છે. જેમાં પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ચર્ચાનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે. હવામાન ઉપરાંત વડોદરામાં એક ખદેરાવક દુર્ઘટના બની છે, જ્યાં મહીસાગર નદી પરનો ગંભીરા મોજબૂર પુલ ધરાશાયી થતાં જાનહાનિ થઈ છે. આ ફાટને માત્ર મોટા પાયે બચાવ કામગીરી જે શરૂ નથી કરી, પરંતુ માળખાકીય સલામતી અને જવાબદારી વિશે તીવ્ર રાજકીય ચર્ચા પણ જગાવી છે, જેના કારણે અમદાવાદ જેવા અન્ય શહેરોમાં સત્તાવાળાઓને તેમના પોતાના પુલોનું તાત્કાલિક માળખાકીય ઓડિટ શરૂ કરવાની ફરજ પડી છે. પાણીથી થતી અરાજકતાની વાર્તા ગુજરાત પૂરતી મર્યાદિત નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ભારે વરસાદ પછી ગંભીર જળભરાવનો સામનો કરી રહી છે, અને દેશભરના વિવિધ રાજ્યોમાંથી સમાન પૂર જેવી પરિસ્થિતિઓની જાણ થઈ રહી છે, જે આત્યંતિક હવામાન ઘટનાઓની પેટર્ન દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય મંચ પર સમાચાર આશ્ચર્યજનક રીતે સમાન છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ખાસ કરીને ન્યૂ મેક્સિકો પર વિનાશકારી ફ્લેશ ફ્લડ સામે તેની પોતાની લડાઈ લડી રહ્યું છે, જેને ખરો તોય નાખ્યા છે અને સમુદાયોને જોખમમાં મૂક્યા છે. આ આબોહવા સંબંધિત આફતોની વૈશ્વિક પેટર્નને રેખાંકિત કરે છે, જે વધુને વધુ વારંવાર અને તીવ્ર બની રહી છે. આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે મહત્વપૂર્ણ વિકાસ થઈ રહ્યા છે, જેમાં એક નવો વેપાર સોદો ક્ષિતિજ પર છે, જે આર્થિક સંબંધોને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે, ખાસ કરીને ભારતીય માલ પરના ટેરિફ સંબંધિત. આવા સમયે આવે છે જ્યારે ભારત જટિલ સુરક્ષા પડકારોનો પણ સામનો કરી રહ્યું છે, જે ચીફ ડિફેન્સ સ્ટાફ દ્વારા પડોશી દેશોમાંથી સંભવિત જોખમો વિશેની કડક ચેતવણી દ્વારા પ્રકાશિત થાય છે. સારાંશમાં આજના સમાચાર લેન્ડ સ્કેપ કુદરતી આફત, આર્થિક ચિંતા, માનવ દુર્ઘટના અને ભૌગોલિક રાજકીય દાફેચના દોરાવથી બનાયેલી એક જટિલ ટેપેસ્ટ્રી છે. ગુજરાતના પૂરગ્રસ્ત ખેતરોથી લઈને દિલ્હી અને વોશિંગ્ટનના રાજદ્વારી કોરિડોર સુધી આ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે, દરેકે એકબીજાને પ્રભાવિત કરે છે. આ લેગામાનની દરેક મહત્વપૂર્ણ વાર્તાઓમાં બિંદાનપૂર્વક જશે, દિવસના સૌથી મહત્વપૂર્ણ વિકાસનું વ્યાપક વિશ્લેષણ પ્રદાન કરશે, તેમનો સંદર્ભ સમજાવશે અને આપના બધા માટે તેમના દૂરગામી અસરોની શોધ કરશે. તેનો હેતુ આ જટિલ મુદ્દાઓને સ્પષ્ટ, સરળ અને સુલભ રીતે રજૂ કરવાનો છે, જે સતત બદલાતા વિશ્વને સમજવામાં મદદ કરશે. ચોમાસાએ ગુજરાત પર તેની પકડ મજબૂત કરી છે, જેમાં સતત વરસાદ લેન્ડસ્કેપને બદલી રહ્યો છે અને દૈનિક જીવનની ગતિ નક્કી કરી રહ્યો છે. આદરણીય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી જારી કરી છે, જેમાં ભારે વરસાદના સમયગાળાની આગાહી કરવામાં આવી છે, જે રાજ્યના મોટા ભાગોમાં ફેલાવાની અપેક્ષા છે. તેમના વિશ્લેષણ મુજબ બંગાળની ખાડીમાં ઉદ્ભવતી નવી હવામાન પ્રણાલી 10મી જુલાઈથી સક્રિય થવાની છે, જે ગુજરાત તરફ ભારે ભેજ લાવશે. આના પરિણામે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના છે. મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ અને ભરૂચ જેવા ચોક્કસ જિલ્લાઓ ખાસ કરીને પીના સમયગાળા માટે હાઈ એલર્ટ પર છે.
તેમની આગાહીને વધુ વિસ્તૃત કરતા અંબાલાલ પટેલે 10મી જુલાઈ અને 14મી જુલાઈ વચ્ચેના સમયગાળાને ખાસ કરીને મહત્વપૂર્ણ ગણાવ્યો છે. આ 4 દિવસ દરમિયાન તેઓ અપેક્ષા રાખે છે કે ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૂકા કચ્છ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગાહી શહેરી કેન્દ્રો અને ગ્રામીણ સમુદાયો બંને માટે નોંધપાત્ર મહત્વ ધરાવે છે. ખેડૂતો માટે તે બેદારી તલવાર છે, જે પાક માટે જરૂરી પાણીનું વચન આપે છે. પરંતુ જો તીવ્રતા ખૂબ ઊંચી હોય તો જળભરાવ અને નુકસાનનો પણ ભય રહે છે. પાટણ, મહેસાણા, વિસનગર અને હારીજ જેવા શહેરોને ખાસ કરીને વરસાદમાં નોંધપાત્ર વધારા માટે તૈયાર રહેવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે શહેરી પૂર અને પરિવહન અને માળખાકીય સુવિધાઓમાં વિક્ષેપ વિશે ચિંતાઓ એવી કરે છે. સત્તાવાર હવામાન સંસ્થા ભારત હવામાન વિભાગે તેની પોતાની ચેતવણીઓ સાથે આ ચેતવણીઓની પુષ્ટિ કરી છે. IMD હાલમાં રાજ્યને પ્રભાવિત કરતી 3 સક્રિય હવામાન પ્રણાલીઓના જટિલ અંતર પ્રક્રિયા તરફ ધ્યાન દોર્યું છે. એક ચોમાસાનો ટ્રપ 2 શક્તિશાળી ચક્રવાત પરિભ્રમણ સાથે જોડાયેલો છે. આ શક્તિશાળી સંયોજન વ્યાપક અને તીવ્ર વરસાદ પાછળનું મુખ્ય કારણ છે. જવાબમાં IMD અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટ જેવા મુખ્ય શહેરી અને ગ્રામીણ વિસ્તારો સહિત કોના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ ચેતવણીનો ઉચ્ચતમ સ્તર છે, જે સંભવિત આફતોને રોકવા અને જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. રેડ એલર્ટ જારી કરવું એ રોજિંદા બાબત નથી. તે ગંભીર હવામાન પરિસ્થિતિઓના ગંભીર જોખમનો સંકેત આપે છે, જે વ્યાપક વિક્ષેપ તરફ દોરી જઈ શકે છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓ માટે જેઓ પણ આ એલર્ટ હેઠળ છે, ચેતવણી સ્થાનિક વહીવટીતંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો અને સામાન્ય જનતા તરફથી ઉચ્ચ સતર્કતા માટે હાકલ કરે છે. આ વિસ્તારોના રહેવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા, તેમના ભારોને સુરક્ષિત કરવા અને નવીનતમ સલાહકારો સાથે અપડેટ રહેવાની સલાહ આપવામાં આવે છે. અંબાલાલ પટેલ જેવા વિશ્વસનીય નિષ્ણાતો અને IMD જેવી સત્તાવાર એજન્સીઓ તરફથી આગાહીઓનું સંયોજન એક સ્પષ્ટ અને તાત્કાલિક સંદેશ બનાવે છે. ગુજરાત અને ચોમાસાના અપવાદરૂપે શક્તિશાળી તબક્કા માટે તૈયાર રહેવું જોઈએ, જે આગામી દિવસોમાં તેની સ્થિતિસ્થાપકતા અને તૈયારીની કસોટી કરશે. ગુજરાતના ખેડૂતો માટે ભારે ચોમાસુની આશા અને નોંધપાત્ર ચિંતા બંનેનો સ્ત્રોત છે. જ્યારે વરસાદ ખરીફ વાવણીની મોસમ માટે આવશ્યક છે, ત્યારે તાજેતરના સતત વરસાદે ઊભા પાક, ખાસ કરીને શાકભાજી પર અસર કરવાનું શરૂ કર્યું છે. કચ્છ અને રાજ્યના અનેક ભાગો જેવા તે પ્રદેશોમાં 17 દિવસથી વધુ સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નાજુક શાકભાજીના પાકને નોંધપાત્ર નુકસાન થયું છે. આનાથી સપ્લાય ચેઇન ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે, કારણ કે ખેડૂતો તેમનો પાક લણણી કરી શકતા નથી અને તેને બજારોમાં પહોંચાડી શકતા નથી. આતાડેલી સપ્લાયનું સીધું પરિણામ આવશ્યક ખાદ્ય પદાર્થોના ભાવમાં નાટકીય અને પીડાદાયક વધારો છે, જે દરેક ઘરના બજેટને અસર કરે છે. આર્થિક અસર સ્થાનિક બજારોમાં સ્પષ્ટપણે દેખાય છે. મોટા ભાગના સામાન્ય શાકભાજીના ભાવ આસમાનને પહોંચી ગયા છે, જેમાં 80% થી 100% સુધીના ભાવ વધારાના અહેવાલો છે. ટામેટાં, ડુંગળી, પાંદડાવાળા શાકભાજી, દૂધી જેવી દરેક ગુજરાતી રસોડામાં મુખ્ય વસ્તુઓ નોંધપાત્ર રીતે મોંઘી બની ગઈ છે.